તો મિત્રો જો પાયલ કંઈક કહેવા માગે છે. જો પૈસા છે. 1 મહિનો પોતું કરી તાણે 300 રૂપિયા પગાર મળ્યો મને. હા જો આટલી ડુંગળી પડી છે, આટલા બટાકા પડ્યા જો બરાબર. એને હોજના પર લઈને જવાનું છે વેચવા. જો મિત્રો સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ બ્લોગ પર બરાબર. તો મિત્રો અત્યારે જો હું ખાવાનું બને આપણે જોઈએ. જો મિત્રો અત્યારે ડુંગળી બટાકાનું શાક બને છે બરાબર. રોટલી બની જાય છે, શાક વઘારવાનું ચાલુ છે બરાબર. જો અમારો મોટો છોકરો આવી ગયો છે, મારો મોટો છોકરો આવી ગયો છે. જો આનું નામ જશ્ન બરાબર. આ 10 વર્ષનો છે, હવે ચોથામાંથી 5મામાં આવશે. અને આને તો તમે જાણો જ છો, દર્શીલ દાબેલી. ડુંગળી બટાકા શાક બને છે અત્યારે. જો પહેલી વાર બનતું હોય બધા જોવાઈ જાય. આ બાજુ શાક આજે મેડમ થોડો રીહોણ્યો હું ગરમીનો, એટલે વિડીયોમાં બોલવા નહીં આવ્યો બરાબર. હા તો ચેનલને સફળ કરવી એ તો મારી લડાઈ છે, એની નહીં બરાબર. જો ડુંગળી બટાકા શાક રોટલી બને છે અત્યારે. જો બધા મસાલા નાખી દીધા છે. મીઠું નાખવાનું, મરચું, મીઠું, હળદર, ડુંગળી બટાકા, રાઈમાં વઘાર. જો આજે સ્ટીલનું કુકર એટલે નીચે પડવાની બીક તો નથી, પણ તો એ હવા જાય એટલે મને બીક તો લાગે છે. જોવાની અંદર થોડું પાણી લઈ દીધું. અમારે દેશી ચૂલો છે પેલો જો ચૂલો, પણ જમવાનો વિદેશી છે. અત્યારે મોડર્ન જમવાનો છે એટલે દેશી ચૂલા પર વધુ કાઠું પડે અત્યારે. પણ આ તો તડકો જેવો છે ચૂલા પર પાછો તડકો બહુ છે બરાબર. ત્યારે ગરમી બહુ પડે છે એટલા માટે એમ વાયકણ વધવાનું ચાલુ કર્યું છે બરાબર. વધુ થઈ ગયું છે અને હવે જો ફિટિંગ કરીને અને વાકી દેવાનું. તો આજે ડુંગળી બટાકા શાક કેવું બને છે જો. આ ડ્રોઈંગ માસ્ટર શું બનાવ્યું? તિરંગો બનાવ્યો. વચ્ચે ચક્ર આવે ને વચ્ચે, એ તો બનાવો. અધૂરું કોમ રાખ્યું. પછી આવું બનાવ્યું છે. જો કાચબો બનાવ્યો છે કે પેલું સ્પેસશીપ આવતું હોય એવું લાગે છે. પેલો એલિયન બેન આવતો હોય એવું, બરફનો ઈગલું આવું ના આવે, એમ આવે. જો આવું લખ્યું જય દ્વારકાધીશ. આ બધા દ્વારકાધીશના ભગત છે. જો 1 2 હું 3 ઓનું નક્કી નહીં. ના ના હા એ છે. અત્યારે થોડી રીસ ચડી છે. ભાઈ જો શિવલિંગ મોટું ભાઈ પૂજા કરો પોકી એક તો નહીં બાપડું બરાબર. આવતી વખતે થોડો મોટો કરી તારો પોકી વળશે. જય દ્વારકાધીશ. ઓનું નામ પાડી છે દર્શીલ દાબેલી, જશ્ન જલેબી બરોબર. પાયલ પકોડી. અને મારું નામ છે પિન્ટુ પાપડી બરાબર. ઓરિજિનલ નામ મારું અસલ નામ મોન્ટુ છે. બરાબર. એકબીજાના નામથી ચીડાવવાની એક ફેમિલી છે અમારી આવી રીતે. તો જો આટલી ડુંગળી પડી છે, આટલા બટાકા પડ્યા જો બરાબર. એને હોજના પર લઈને જવાનું છે વેચવા. જો બટાકાના આ પ્રોબ્લેમ વધારે છે. આ મજૂરો કટ્ટો પછાડીને બટાકા બગાડી દે. જો આ ડુંગળી તો સરસ છે. તમારી શું ભાવ વેચાય? અમે તો આ ડુંગળી 20 રૂપિયા કિલો વેચીએ છીએ. 50ની 3 કિલો, 20 રૂપિયા કિલો, 50ની 3 કિલો. જો
અમારો હોય તો બહુ કોમ્પિટિશન હોય એટલે 5 રૂપિયા પર વેપાર 2 રૂપિયા પર વેપાર કરી દેવો પડે એવું છે જો આ લારી છે બરાબર આ જો મકાન માલિકનું ઘર છે એ અત્યારે મારે જો આ પંખો બળી ગયો બરાબર પંખો બળી ગયો એટલે રસોડામાં ઊંઘીએ છીએ જો તમને અંદરથી બતાવું અંદર કેવું છે અમારી જોડે આશરો નહોતો રહેવા પણ આ તો આ લોકોએ અમને આશરો આપ્યો છે જો આ બંને જણા જો અહીંયા લખવાનું ને એવું કરે છે જો આ પથારી છે એક ખાટલો છે અમારી જોડે એક લારી છે બહાર લારી પર ઊંઘીએ છીએ બરાબર પછી આ છો એમનું ઘર છે મકાન માલિકનું બરાબર જો એમના ઘરની સીડી કંઈક આવી છે ચલો અંદર તો ના બતાવાય બીજાની પ્રોપર્ટી જો આ કલર આપણે બહાર જતા રહીએ જો મિત્રો અહીંયા પાછળ ને કેરી બજાર છે જો છત્રી દેખાય છે અહીંયા બધા સેટ સુધી કેસર કેરીઓનો બોક્સ મળે છે અહીંયા પણ અત્યારે મારી પોઝિશન નથી એવી તો મિત્રો જો પાયલ કંઈક કહેવા માગે છે જો પૈસા છે 1 મહિનો પોતું કરી તાણે 300 રૂપિયા પગાર મળ્યો મને ઉપર ને સર હા ખાલી ઉપર જ 6 રૂમમાં પોતું મારવાનું 1 મહિને 300 રૂપિયા મિત્રો જો 6 રૂમમાં 1 મહિનો પોતું મારવાનું 300 રૂપિયા પગાર મળ્યો બરાબર આ તો કોઈ ના કહેવાય અને રજાઓ કરીને એક્સ્ટ્રા કામ કરાવે એ જુદું રજાઓને એક્સ્ટ્રા કામ કરાવો અથવા રજાઓ પર તો કાપી લેવાની બરાબર અત્યારે આવું બધું ચાલી રહ્યું છે બાકી તો થોડું જોવું પડે કે ગરીબ માણસ 50 રૂપિયા વધારે આવવાથી કોઈ ઘટી ના જાય બરાબર તો આવું છે હવે શું કહીએ કે આપણે જો રોટલી બની ગઈ છે શાક બની ગયું પછી અમુક ઘેર તો મહિનો થઈ ગયો પણ હજુ કોઈ પગાર આપવા નામ નહીં દેતા આજ આપું કાલ આપું એવું કરી દીધું અમુક ઘેર મહિનો થઈ ગયો પણ મહિના ઉપર જતું હોય તો એ ટાઈમસર પૈસા નહીં મળતા બોલો કોમના તો શું કરવાનું હવે અમે થોડું 20 રૂપિયાનું મરચું લાવીએ 20 રૂપિયાની હળદર લાવીએ બરાબર 500 તેલ લાવીએ જો આ ખોટું નહીં બોલવાનું અરે જો આ 500 તેલ આવું લાવીને થોડું લાવીને ચલાવીએ હોય તો ખાઈએ ના હોય તો છેવટે ખીચડી એ બનાવીએ જે સરકારના જે સમિતિના ચોખા આવે ને એ ચોખાની ખીચડી બનાવીને પણ ચલાવીએ બરાબર આવું બધું છે અને જો મકાન માલિકે આ અથાણું આ લીધું ને એ વળી આ બધાને ખાવાની મજા આવી ગઈ ખીચડીને અથાણું બરાબર જો અમારું માઇક છે વેપાર કરવા માટે જો આ સામાન છે અમારે એક શાળાનો સામાન છે એ અમારા દુપટ્ટા ને એવું બધું વેચે છે અહીંયા મૂકું છું ખાલી જય દ્વારકાધીશ બરાબર અમે ઘેરથી આવ્યા ને એ વખત આ પેટી એકલી લાવ્યો હતો અને પેલું એક સુરકેટ નાનું બસ આ અડધું અમે મકાન માલિકે વાપરવા આપેલું પાછું આપી દેવાના ગેસના બાટલા પછી આ ગોળો જે દેખાય અડધો વાસણ અમારી જોડે કંઈ ખાસ અત્યારે સુવિધા નથી અમે જુદા નીકળ્યા નથી બરાબર પણ ઘેર ગામડે કોઈ કામ ધંધો નહોતો એટલે પછી મારે અહીંયા વિસનગર આવવું પડ્યું બરાબર આમ ગામ છે ગાંધીનગર જોડે માધવગઢ જો શાક આપણે બની ગયું છે આજે અમારે જશ્ન આવે એટલે આજથી હવે શાક તીખું ઓછું બનશે હવે મોટા છોકરાને તીખું નહીં ગમતું બરાબર તો આપણે લઈ લે હવે ખાવા જઈએ બરાબર જો મિત્રો આ વ્લોગર છે વ્લોગિંગ કરવા બે મંડી પડ્યો જો જોઈ જો બોલું બધા બેઠા છીએ ખાવા રોધીને કોમ કરીએ ને હવે ખાવાનું છે કેટલા વાગ્યા 2 વાગ્યા 2 વાગે ખાઈએ જો મકાન માલિકનું હારું થઈ ગયો ત્યાં જો
પંખો નહીં પણ આ તો એમના રસોડામાં અમને રસોડો વાપરવા દઈ તે વળી પંખા ખાઈએ પીએ છીએ બરાબર. ના આજે અમારા જસનાભાઈ આવી ગયા એટલે હવે શાક મોડું મોડું ખાવું પડશે. તો 2 ડુંગળીઓ લઈ લઈએ ખાવા. કે તો તમે લઈ લીધી તમે. આટલી ડુંગળી આટલું શાક પંખાની જો રોટલીઓ સુકાઈ જાય આ છોકરાનું ખબર નહીં. પંખોથી મોકલ. આજનો વિડીયો તમને ગમો તો લાઈક કરજો અમને સપોર્ટ કરજો બરાબર. હવે જમી પછી ગાડી લઈને જવાનું છે. તો તમારે જોબુ ખાવા આવજો. જો ચોમાસાનો પહેલો જોબ આવી ગયો છે અમારે ઘેર બરાબર. જય માતા જય શ્રી કૃષ્ણ. ડુંગળી બટાકા શાક ખાઈએ બધા. મળીએ નવા વિડીયોમાં.